દાબેલીનો નાસ્તો લઈને જવાનું છે અનુજાતિ આશ્રમ અને ખાસ અમારા વિડીયોની અંદર જોડાઈને રહેજો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું હિતેશ લુંબાણી. મિત્રો, ઘણા સમયથી આપણે ક્યાંય ગયા નથી કારણ કે બહારગામ હતા અને આજે આપણે દાબેલીનો નાસ્તો લઈ લીધો છે અને જવાનું છે અનુજાતિ આશ્રમ. જોકે દર રવિવારે આપણા છોકરાઓ છે મિત્ર એને મળવા જાય છે અને આજે જવાનું છે ગરમા ગરમ દાબેલી લઈને. દાબેલી લઈ લીધી છે અને ગાડી લઈને નીકળી ગયા છીએ. પણ આજે 3:3નો મેળો હોવાથી ટ્રાફિક બહુ છે એટલે ગાડી આપણે મૂકી દઈ છીએ અને જવાનું છે એક્ટિવામાં. અને દાબેલીનો નાસ્તો લઈને જવાનું છે અનુજાતિ આશ્રમ અને ખાસ અમારા વિડીયોની અંદર જોડાઈને રહેજો મિત્રો. ટ્રાફિક હોવાના કારણે હવે આપણે ગાડી મૂકવા જઈએ છીએ અને જવાનું છે એક્ટિવા લઈને કારણ કે ટ્રાફિક બહુ છે. 3:3નો મેળો છે અને બહુ મજા આવશે. મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છીએ અનુજાતિ આશ્રમ ખુશીનગર 3 ચોટીલા અને આજે આપણા મિત્રોને મળવા આવ્યા છીએ. સન્ડે છે અને મસ્તીનો નાસ્તો લઈને આવી ગયા છીએ. કેમ છો બધાય? હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે દાબેલી બધાને આપી દીધી છે અને બધાનો નાસ્તો પીઝા બર્ગર ને હોય પણ મારો નાસ્તો આ છોકરાઓ સાથે હોય સન્ડેનો. મસ્ત દાબેલી લઈને આવી ગયા છે. કેમ છો બધાય? દાબેલી મજા આવી ને? તો ખાઓ, હું પણ ખાઓ. જેને જરૂર હોય એને નાખી દે એમ નથી કરવાનું આપણે. હા અરે ખૂટશે તો ખૂટો દે ને અડધી દે ને ખૂટો સિવાય નથી દેવાની. હેલો મિત્રો, દાબેલીનો નાસ્તો થઈ ગયો છે બહુ મસ્તીનો અને હવે આ બધાને આજે મળી લીધું છે અને તમે પણ આવી શકો છો. ચોટીલામાં આવેલું અનુજાતિ આશ્રમ ખુશીનગર 3 ચોટીલા અને ખુશીનગરમાં ગમે એને પૂછશો એટલે તમને એડ્રેસ બતાવશે. 50 થી 55 છોકરા છે અને હું દર સન્ડે મળવા આવું છું મિત્રો. બહુ મજા આવે છે મને.
મારો લગભગ સન્ડેનો સવારનો કે સાંજનો નાસ્તો મારો આ છોકરાઓ સાથે જ હોય છે અને બહુ મજા આવે છે. આવા સરસ મજાનો એક વિડીયો આવી ગયો છે. જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને તમે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હિતેશ લુંબાણી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.